ગુરુવાર સુધી બધા ત્રણેય જણાને. આના હિસાબે જ તમારે છે ને વેલા બધાય પતાવી દો ત્રણેય ના. હા તો ભાઈની આજકી વગેરે હશે તો આપણે મહિનાભર આપણે રાહત થઈ જશે ને, આપણે ખબર પડે આજકી કેટલી છે કાંઈ નથી. પછી હું આવી જઈશ પછી તાને ડોઝ હજી ઓછું કરી નાખીશ. તમારે કેવી રીતે બીપીની ગોળી ઓછી કરીને એવી રીતે છે. પછી તો આપણે દવા જ લેવું છે. હા ખાવા પીવામાં ધ્યાન રાખજો. બધું તને તમારે ધ્યાન રાખજો. અને તમારી ચિંતા તો હવે મૂકી જ દો. હવે મૂકો ભાઈ. કઈ ભગવાન માટે કામ રાખો. પણ કામ રાખીએ જ છીએ ભગવાન માટે. એ જો આજે સવારના ત્રિમંદિરે છે ને અમારા ભગવાનનો જન્મદિવસ હતો, સિમંદર ભગવાનનો. 6:45 વાગે ત્યાં વહી ગઈ હતી. પછી ઘરનું ટેન્શન મૂકી દીધું તો આ લોકોને કીધું તમે તમારી રીતે નાસ્તો બધું કરી લેજો. હું નીકળી ગઈ હતી 9:30 પછી આવીને બીપી ની બીમારી જો છે આ તમે પોતે છે ને કરી નાખી ચિંતામાં થઈ જાય છે. ઘરમાં તમારે 2 બાબુ છે, 4-5 બાબુ હતા, 10 બાબુ. પહેલાના માણસના કેટલા હતા? 5, 10, 15. આને કેટલા ટેન્શન હશે? કાઈ ટેન્શન. પણ આ છે ને બધે સાથે રહેતા હતા, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, એકબીજાનો પ્રોબ્લેમ ખબર હોતા હતા. હવે છે ને ન્યુક્લિયર ફેમિલી છે, એક ફેમિલીમાં 2-4 લોક રહે છે. આનાથી છે ને ટેન્શન ઓછું નહીં થાય. એ આ પ્રોબ્લેમ થઈ ગયા છે. અને મારા ભાઈબા છે ને એને 10 હતા. મારા ભાઈબાને લ્યો પહેલાના ફેમિલીમાં એટલા હતા તો જ ફેમિલી સ્ટેબલ રહે. બા હરેક ઘરમાં 2-3 તો હોવું જ જોઈએ. ને તો પછી છે ને આ ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય. ડિસ્ટર્બ થઈ જાય. અત્યારના તો જો થઈ ગયા છે બા. હવે આપણે આનાથી આગળ આપણે બીપી, કોલેસ્ટ્રોલ બધેને એવા જ કંઈ કરવું પડે. તો આપણે સિસ્ટમેટિક કરવું છે. શું જમવાનું છે, શું પીવાનું છે, આપણી દવા કેવી રીતે કરવું છે, આ બધું તમે સમજાવી લો. આપણે સ્ટ્રેસ વધે, ટેન્શન વધે તો કેમ બીપી વધે. આનાથી આપણે દૂર રહેવાનું. આપણે શાંતિ રાખવાનું. આપણે એમ લાગે કે બહુ આપણે